અમરેલીમાં હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત થઈ છે। અમરેલી હવે ગુજરાતનું નવું ડાયમંડ હબ બનશે તેવી ડાયમંડ એસોસિએશને જાહેરાત કરી છે। જિલ્લામાં 150થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેફટી માટે લોકર રૂમ અને 60થી 70 વાહનોના પાર્કિંગની પણ ખાસ સુવિધા કરવામાં આવી છે। અમરેલીમાં હાલ 947 કારખાનામાં 47,000 રત્ન કલાકારો કાર્યરત છે, ત્યારે દર શનિવારે ગુજરાતભરના વેપારીઓ હીરાની ખરીદી માટે અમરેલી ઉમટી રહ્યા છે। રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સાથેની બેઠક બાદ સરકારે પણ અમરેલીના વિકાસ માટે પૂરતા ટેકાની ખાતરી આપી છે। આ પ્રોજેક્ટથી હજારો યુવાનોને ઘર આંગણે રોજગારી મળશે અને સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે। અમે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા આવતા દિવસોમાં અમરેલી ડાયમંડ માર્કેટ એ ગુજરાતમાં હબ બનવા જઈ રહ્યો છે અને દર શનિવારે સમગ્ર ગુજરાતમાંથી તમામ ડાયમંડના વેપારીઓ અમરેલી ખરીદી કરવા માટે આવી રહ્યા છે। આગામી દિવસોમાં અમરેલી ખરીદી કરવા માટે દલાલ ભાઈઓ, વેપારીઓ, નાના કારખાનેદારો, અમરેલી જિલ્લાની અંદર 947 કારખાના છે અને 47,000 ડાયમંડ વર્કરો છે। ત્યારે આવતા દિવસોમાં રિયલ ડાયમંડનો હબ અમરેલી બનવા જઈ રહ્યું છે। ત્યારે અમરેલીની અંદર આગામી દિવસોમાં અદ્યતન 150 ઓફિસની નવી ડાયમંડ માર્કેટ બનાવવાનો સંકલ્પ લઈને કરી રહ્યા છીએ।